ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ. તો પહેલી કમેન્ટ છે રાજવીર. જય શ્રી કૃષ્ણ માસી એમ. ઓમ નમો નારાયણ રાજવીર, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ. તો તમારી પહેલી કમેન્ટ છે ને આજે આપણે મૂકી છે આઈસ ટી. તો થેન્ક યુ, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું અને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે રોટલીના ઢોકળા બનાવ્યા હતા એમાં કોમલ ગોસ્વામી. ઓમ નમો નારાયણ અરુણાબેન. ઓમ નમો નારાયણ. તમારા બગસરાવાળા માસી અમારે વેવાય છે અને ગોંડલવાળા માસી હતા તે મારા જેઠાણી થતા હતા. ઓકે. ઓમ નમો નારાયણ કોમલ ગોસ્વામી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે રોટલીના ઢોકળા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે તમારા બગસરાવાળા માસી તમારા વેવાય છે એમ. ઓકે, મારા બગસરાવાળા માસી ને ગોંડલવાળા માસી તમારા જેઠાણી થતા હતા. તો હશે એમ. મારા માસી બે, એક ગોંડલ ને એક બગસરા. ગોંડલવાળા માસી તો હવે નથી, અત્યારે એક્સપાયર થઈ ગયા છે. તો તમે ક્યારેક આપણે મળ્યા હોય, કેમ કે હું ગોંડલ ને બગસરા બહુ રોકાવા જતી જ્યારે મારા માસી હતા ત્યારે ત્યાં. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે લોચો બનાવ્યો હતો એમાં હિનલ ચાવાળા. મેં લોચો બનાવ્યો અને બાળકોને બહુ જ પસંદ આવ્યો એમ. ઓમ નમો નારાયણ હિનલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સુરતી લોચો બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે તમે બનાવ્યો અને છોકરાઓને બહુ પસંદ આવ્યો. તો થેન્ક યુ. તો સુરતી લોચો અહીંયા સુરતમાં બહુ મળે એમ. સ્ટાર્ટિંગમાં તો અમને એમ થતું કે આ કેવું હશે એમ, પણ બહુ મજા આવે ખાવામાં ને આપણે ઘરે આરામથી બનાવી શકીએ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે બટેટાની વેફર બનાવી હતી એમાં. તો સમરત ડાંગ, ફટકડી નાખવાની કે નહીં માસી, રિપ્લાય આપજો, આજે જ બનાવશું એમ. ઓમ નમો નારાયણ સમરત, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે બટેટાની વેફર બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું ફટકડી નાખવાની કે નહીં. તો અમે તો ક્યારેય ફટકડી નાખતા નથી એમ. તો ઘણા નાખતા હોય કે સફેદ થાય એના માટે, પણ એ જરૂરી નથી એમ. આપણે બરાબર બાફીએ અને હુકવીએ ને મીઠું ને બધું પરફેક્ટ હોય. વધારે મીઠું પડી જાય તો લાલ થઈ જાય તૈરા પછી. પણ મીઠું માપ બરાબર રાખવાનું, બહુ ખારી ન થવી જોઈએ એમ. તો તૈરા આમાં આપણે થોડું વધારે મીઠું પડી જાય ને તૈરા પછી ખારી લાગશે તમને અને લાલે પડી જાય. તો ફટકડી અમે તો નથી નાખતા એમ. તો ન નાખો તો વધારે સારું. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે રાજમા ને ભાત બનાવ્યા હતા એમાં સ્નેહા ચૌહાણ. આપણે બહુ બોલો છો એમ કે સહેનાજ છે, સહેનાજ. ઓમ નમો નારાયણ સહેનાજ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે આપણે રાજમાને ભાત બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે આપણે બહુ બોલો છો તમે એમ. તો બધા માણસને કોઈને કોઈ આદત હોય જ છે. તો મને એ રીતની આદત છે, આપણે બોલવાની. ક્યારેક એમ હા એમ એ રીતે એમ કોઈ પણને હોય એમ આદત. તો આદતથી મજબૂર હોય માણસ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે સાબુદાણાની ખીચડી બનાવી હતી એમાં અજય મકવાણા. બહુ સરસ માસી, તમારા વિડીયો જોઈને જ હું બધી રેસીપી બનાવું છું એમ. ઓમ નમો નારાયણ. આમાં અજય મકવાણા છે એકાઉન્ટમાં. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે બધી મારી રેસીપી તમે જોઈને જ બનાવો છો એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે ને તમે આપણે સાબુદાણાની ખીચડી બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ગુંદાનો લોટવાળો સંભારો બનાવ્યો હતો એમાં રીના ઢોલકિયા. સંભારો ખરેખર બહુ સરસ બનાવેલો છે અને તમારી હું દરેક રેસીપી કદાચ જોતી જશો. બધી જ રેસીપી A+ હોય છે એમ. ઓમ નમો નારાયણ રીનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ગુંદાનો લોટવાળો સંભારો કર્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે
તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને તમે જુઓ છો એમ, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ગોળ ને કેરીનું શાક બનાવ્યું હતું એમાં. તો જયસ્વીન નારાયણ ચાવડા, વાહ બહુ જ મસ્ત બેન, મેં બી બનાવ્યું હતું કે તમારી રેસીપી જોઈને એમ, તો બહુ મસ્ત બન્યું હતું એમ. ઓમ નમો નારાયણ જસવીન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે ગોળ અને કેરીનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમને ગમ્યું અને તમે કીધું કે તમે જોઈને બનાવ્યું અને સારું લાગ્યું એમ, તો થેન્ક યુ. તો ગોળને અત્યારે કેરીની સિઝન છે તો આપણે બનાવી શકીએ, અને આ શાકને તમે બનાવીને રાખી પણ શકો થોડાક દિવસ એમ, ગમે ત્યારે ખાઈ શકો, ખરાબ નહીં થાય એમ, તો એકદમ મસ્ત ટેસ્ટ લાગશે. તો ચોક્કસ થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે રોટી રેપ બનાવ્યું હતું એમાં રાજપૂતાના, મસ્ત હો, મને આ રેસીપી ગમી અને મારી દીકરીને પણ બહુ ગમી એમ, તો ત્યારે જ બનાવવાનું કીધું એમ. મારી બેબીએ તો ચલો બનાવીએ એમ, નવું સારું ઘરનું એમ, અને બીમાર ના પડાય એમ, આમ દેશી મને તો બહુ જ ગમ્યું એમ. વાહ, કેવા સહેલાઈથી બનાવીને શીખવાડો છો તમે. ઓમ નમો નારાયણ. આમાં રાજપૂતાના છે એકાઉન્ટમાં નામ, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે રોટી રેપ બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો, અને તમારી બેબીને ગમ્યું એ જાણી આનંદ થયો, તો તમે કીધું કે તમે તરત જ બનાવ્યું એમ, તો થેન્ક યુ. તમને રેસીપી ગમી એકદમ. છોકરાઓને એમ કે આપણે શાકને રોટલી તો બનાવતા જ હોય, તો આ રીતે આપણે બનાવીએ તો અલગ અલગ શાકભાજી નાખીને તમે બનાવી શકો, અને છોકરાઓ શાકભાજી ખાય, વસ્તુ સેમ હોય પણ તમે એને થોડુંક અલગ રીતથી બનાવો તો છોકરાઓને ભાવશે એમ. તો થેન્ક યુ, તમને ગમ્યું, તમારી બેબીને ગમ્યું અને તમે બનાવ્યું, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે વર્મીસલી ફ્રૂટ સલાડ બનાવ્યું હતું એમાં શીતલ ચૌહાણ, ઓમ નમો નારાયણ માસી, કેમ છો? મજામાં ને જય શ્રી કૃષ્ણ. તમારી રેસીપી ખૂબ જ સરસ હોય છે અને જોવાની મજા આવે છે અને શીખવા પણ મળે છે. ઓમ નમો નારાયણ શીતલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે વર્મીસલી સેવ આવે એનું ફ્રૂટ સલાડ બનાવ્યું હતું, તો તમને ગમ્યું એ જાણી આનંદ થયો એમ. તો ફ્રૂટ સલાડ તો આપણે બનાવતા જ હોય, પણ આ રીતે આપણે અલગ આ રીતે બનાવ્યું અને બધાને ગમ્યું એમ, તો થેન્ક યુ. તમને ગમ્યું એ જાણી આનંદ થયો, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે રવાના ઢોકળા બનાવ્યા હતા એમાં બિનતાશુમ, ડિયર અરુણા માસી, રિયલી લવ યોર રેસીપી, મી એન્ડ માય મોમ ઓલવેઝ વોચ ધ ફ્રોમ લંડન. ઓમ નમો નારાયણ. બિનતાશામાં નામ છે, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો રવાના ઢોકળા આપણે બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમને ગમે છે એ જાણી આનંદ થયો, અને તમે અને તમારા માય મોમ, તમારા મમ્મી બે વિડીયો જોવો છો તો તમને ગમે છે એમ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો કોઈની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી. આ રીતે કમેન્ટ કરતા રહેજો તો તમારું નામ એ ચોક્કસ આવશે એમ. અને કોઈ પણ કમેન્ટ તમે કરો તો તમે એકાઉન્ટ કોઈ પણ નામથી હોય પણ તમે એમાં કમેન્ટમાં તમારું નામ લખજો તો હું તમારું નામ બોલી શકું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.